તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે પ્રશ્નપત્ર જે 2 છે વ્રત પ્રકાશનનું, એનો સેક્શન બી. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ, પરંતુ એના પહેલાં ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિભાગ બી. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે 0.4712 જે છે એને P/Q સ્વરૂપમાં દર્શાવો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં આપણે શું કરીશું, આને એક્સ તરીકે ધારી લઈએ. 0.4712 લખ્યા, રાઈટ છે વિદ્યાર્થી મિત્રો. હવે 4712 લખ્યા એટલે 4 અને 7 રિપીટ થશે. આપણે 3 વાર રિપીટેશન લખવાનું મેક્સિમમ. બરાબર છે. તો 47 47 47 3 વાર લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. આને નંબર શું આપી દો? 1 આપી દો. શું આપી દો? 1 આપી દો. હવે તમે જો વિદ્યાર્થી મિત્રો કે 4 અને 7 બંને સંખ્યા પર 12 છે, એટલે આપણે બંને બાજુ એકની પાછળ કેટલા મીંડા લેવાના? જેટલા આંકડા ઉપર 12 હોય ને એટલા વડે ગુણવાનું. તો બંને બાજુ શેના વડે ગુણતા? 100 વડે ગુણતા. એટલે બે સંખ્યા હતી એટલે 2 વખત 0 લીધા. તો બંને બાજુ 100 વડે ગુણતા. બરાબર છે. તો બંને બાજુ 100 વડે ગુણીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શું થશે ધ્યાન રાખજો. તો 100 વડે ગુણે એટલે 100x થઈ જશે. બરાબર. બે સ્થાન કઈ બાજુ ખસશે વિદ્યાર્થી મિત્રો? યસ, જમણી બાજુ ખસશે. એટલે 47 પોઈન્ટ. હવે જુઓ, પાછળ 47 તો આવી જ શકે, પણ આપણે મેક્સિમમ કેટલી વાર લખવાના? 3 વાર જ લખવાના. કેટલી વાર લખવાના? 3 વાર ને 3 જ ટપકા કર્યા. બરાબર છે. ઓકે, તો આપણા જોડે 2 પરિણામ મળી ગયા. જ્યારે પણ આવો દાખલો હોય તો આપણે મોટામાંથી નાનું એટલે 100x માંથી x બાદ કરીએ, એટલે કે આપણે શું કહીશું? પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા. તો પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા. પરિણામ 1 બાદ કરતા. તો વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ બાદબાકી કરીશું, જમણી બાજુની બાદબાકી કરીશું. એટલે 100x ઓછા x થઈ જશે. 100x ઓછા x બરોબર 47.47 3 વખત લખ્યા. સરળતા માટે કર્યું છે. બરાબર. 3 વખત 47, 2 વખત લખો તો પણ કંઈ વાંધો નથી. બરાબર છે. 0.47 3 ટપકા. હવે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આ જે 47 બધા જે છે પાછળના, એ તો સરખામાંથી સરખું જાય તો 0 જ આવશે. તો રહ્યું શું? 47 ઓછા 0. તો 47 ઓછા 0 શું થાય? 47 થાય. અને 100x માઇનસ અહીંયા કંઈ નથી એટલે 1 ગણવાનું. તો 100x માંથી x જાય એટલે કેટલા આવશે? 99x. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? 99x. તો મેં લખ્યા 99x બરાબર 47 માંથી 0 જાય તો 47. બરાબર છે. માટે x બરાબર 47 અને 99 ગુણાકારમાંથી ક્યાં જશે વિદ્યાર્થીઓ? ભાગાકારમાં. તો આ કયું સ્વરૂપ થઈ ગયું? P/Q સ્વરૂપ. તો આપણો જવાબ જે છે શું થશે? 47/99. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને કીધું છે 1/7 - √6 છેદનું સમીકરણ કરો. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવો દાખલો આવે એટલે પહેલાં તો રકમ લખી નાખીએ આપણે. બરાબર છે. √7 ઓછા √6 એને કૌંસ આપી દેવાનું. બરાબર છે. હવે છેદનું સમીકરણ કરવું હોય તો છેદમાં જો √7 - √6 લખીએ તો તેનો સમયકારક અવયવ શું થાય? પ્લસ થઈ જાય વચ્ચે. તો √7 વત્તા √6 લખ્યા. અંશ અને છેદને આપણે √7 વત્તા √6 વડે ગુણી નાખ્યા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, આને શું કહેવાય? સમયકારક અવયવ. બરાબર છે. તો અંશ અને છેદને આપણે સમયકારક અવયવ વડે ગુણી નાખ્યા. તો ઉપર તો 1 જોડે ગુણવાના એટલે √7 વત્તા √6 જ થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને છેદમાં શું થશે? તે આપણે જાણીએ છીએ એકવાર માઇનસ અને એકવાર પ્લસ હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. x + y અને x - y આવું પેલું હોય તો પહેલાંનો વર્ગ ઓછા શું થાય? બીજાનો વર્ગ થાય. સૂત્ર ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા વચ્ચો પહેલું પદ ઓછા બીજું પદ, પહેલું પદ વત્તા બીજું પદ, આ પ્રમાણે જ છે. તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ લખ્યો. બરાબર છે. એટલે √7 વત્તા √6 તો લખ્યા, પણ છેદમાં √7 વર્ગ શું આવશે? 7 અને √6 નો વર્ગ 6 આવશે. 7 માંથી 6 જાય તો શું આવશે? 1. √7 વત્તા √6 છેદમાં 1 લખ્યા વિદ્યાર્થી મિત્રો. આપણો જવાબ શું થઈ ગયો? √7 વત્તા √6. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આને સરસ રીતે તૈયાર કરો તો આપણા દાખલાનો જવાબ શું થઈ ગયો? √7 વત્તા √6. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધું છે નિત્યસમનો ઉપયોગ કરી કિંમત મેળવો. એમાં દાખલો છે 103 × 107. બરાબર. જ્યારે પણ આવો દાખલો આવે વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કહીશું? 100 વત્તા 3 લખ્યા અને
ગુણ્યા કરીને 100 વત્તા શું લખ્યા 7 લખ્યા. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રકમ છે પહેલી એમાં 100 તો છે જ, બરાબર છે. અને આ બદલાયેલા છે, એટલે આને આપણે એ ગણીએ અને આને બી ગણીએ અને આને એક્સ ગણીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એક સૂત્ર ભણ્યા, એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી જ્યારે પણ આવું હોય, પહેલું પદ સરખું અને બીજા પદ અલગ હોય તો પહેલાંનો સ્ક્વેર લખવાનો વત્તા સરવાળો લઈને બંનેનો સરવાળો લખીને એના જોડે પહેલું પદ ગુણવાનું વત્તા પહેલું અને છેલ્લું પદ એટલે કે એ અને બી જે છે એનો ગુણાકાર કરીશું છેલ્લા પદમાં, બરાબર છે. તો અહીંયા 100નો વર્ગ આવશે એક્સની જગ્યાએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, વત્તા શું થશે 100 અથવા તો આપણે શું કહીશું પહેલાં તો એ અને બીનો સરવાળો લખી એટલે 100 આવશે 3 વત્તા 7, બરાબર ને. એ અને બી તરીકે 3 અને 7 છે, ગુણ્યા શું લખ્યા 100 લખ્યા વત્તા એ અને બીનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 7 લખ્યા. તો 100નો વર્ગ એટલે એકની પાસે કેટલા મીંડા થઈ જાય વિદ્યાર્થી મિત્રો, જે હોય એનાથી બમણા થઈ જાય એટલે કે ડબલ થઈ જાય, એટલે 4 મીંડા થઈ ગયા. 3 અને 7 10 થાય વિદ્યાર્થી મિત્રો, જોડે 100 વડે ગુણાશે અને 3 સીતા કેટલા થશે 21 થશે. આ તો 10,000 જ રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 10,000 લખ્યા વત્તા આનો ને આનો ગુણાકાર તો એક એકાએકને પાછળ કેટલા મીંડા થઈ જશે હવે 3 મીંડા અને વત્તા 100 આવશે 21. હવે આનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો 10 અને 1 11,000 થયા અને જોડે 21 એટલે 11,021 એ આપણા દાખલાનો શું થાય વિદ્યાર્થી મિત્રો જવાબ થાય. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે. ચેનલ ઉપર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો, અને જો ચેનલ તમને ગમી હોય તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ રકમ જે છે એને પણ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને જ ગણવાનું છે. તો રકમ 104 ગુણ્યા 96 આપ્યું છે, તો 100 વત્તા 4 લખાય અને બીજામાં શું થશે 100 ઓછા 4, બરાબર કે નહીં, રાઈટ. તો ફરીથી એકવાર એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય પ્રકારનું જો આપણને અવયવ આપેલા હોય તો એનું વિસ્તરણ શું થાય એક્સ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર એ વિસ્તરણ થાય. તો અહીંયા શું છે, પહેલું પદ 100 છે એટલે 100નો વર્ગ લખ્યો અને બીજું પદ 4 છે એટલે 4નો વર્ગ લખ્યો, વચ્ચે પ્લસ માઇનસ છે એટલે નિયમ પ્રમાણે 100 હંમેશા, ભલે અહીંયા પ્લસ અને માઇનસ કોઈ પણ ક્રમમાં હોય વિદ્યાર્થી મિત્રો પણ વચ્ચે હંમેશા શું હોય માઇનસ હોય. બંનેમાં 100 હતા એટલે આપણે શું લખ્યું 100નો વર્ગ લખ્યો, બરાબર છે. અને બંનેની અંદર 4 હતા એટલે આપણે 4નો વર્ગ લખ્યો. હવે 100નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો 10,000. ઓકે, જે મીંડાએ બેવડાય, બરાબર છે, બેવડાય એટલે ડબલ થાય એટલે 0 છે 2 વખત તો 4 વખત થઈ ગયા અને 4નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો 16. તો વિદ્યાર્થી મિત્રો 10,000માંથી 16 બાદ કરવામાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે, આપણે ધ્યાન રાખવાનું, બરાબર. બાકી બધી જગ્યાએ 0 મૂકી દીધા. હવે 10 લીધો પછી બધા 0 ઉપર શું આવે 9 આવે અને જે 9 લીધા એની આગળની સંખ્યા ઉપર આપણે કટ કરીને આગળ જે સંખ્યા હોય એના પહેલાંની સંખ્યા લખવાની. તો 1 હતો 0 તો 4 હોત તો 3 લખતા. 10માંથી 6 જાય તો શું આવે વિદ્યાર્થી મિત્રો 4, 9માંથી 1 જાય તો 8, 9 અને 9 બાકી થઈ ગયું 0. તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો 9,984 આપણા પ્રશ્નોનો શું થયો વિદ્યાર્થી મિત્રો જવાબ થયો. તમે આ રીતે ગણો વિદ્યાર્થી મિત્રો, તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અવયવ પાડો કીધેલું છે અને 64 એમનો ઘન માઇનસ 343 એનનો ઘન. તો આ વિદ્યાર્થી મિત્રો દાખલો કંઈક એક્સનો ઘન માઇનસ વાયનો ઘન આ સ્વરૂપે દેખાય છે. તો આના અવયવ કઈ રીતે પડાય, પહેલાં તો એક્સ માઇનસ વાય આવે, પછી પહેલાંનો વર્ગ, માઇનસ હોય તો પ્લસ આવે, પહેલું બીજું પદ અને બીજાનો વર્ગ. જો તમને આ સૂત્ર આવડી જાય તો તમે આ દાખલો આરામથી ગણી શકો. તો અહીંયા એક્સની જગ્યાએ આપણા જોડે એક્સની જગ્યાએ શું આવશે અને વાયની જગ્યાએ શું આવશે આપણે શોધીશું. તો એ 64 એમનો ઘન છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો 64 એમનો ઘન એટલે શું કહેવાય 4નો ઘન કહેવાય અને એમનો ઘન એટલે એમનો આખાનું ઘન લખી શકે એટલે 4 એમનો આખાનું ઘન થયું અને 343 એટલે 7નો ઘન તો એટલે 7 એનનો આખાનો ઘન. તો ઘન અને વચ્ચે માઇનસ છે એટલે આ સૂત્ર લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો. તો એ પહેલું પદ શું થશે 4m ઓછા 7n, બરાબર છે. બીજા કૌંસની અંદર શું થશે પહેલાંનો વર્ગ આવશે, માઇનસ છે તો પ્લસ થશે, પહેલાં અને બીજાનો ગુણાકાર એટલે 4m અને 7nનો ગુણાકાર વત્તા 7n છેલ્લું પદ જે છે એનો શું લઈશું વર્ગ લઈશું. 4m માઇનસ 7nનું કંઈ ના થાય વિદ્યાર્થી મિત્રો, વિજાતીય પદ છે. અમુક વિદ્યાર્થીઓ 11mn લખી નાખે તો એ ખોટું છે, ધ્યાન રાખો, બરાબર છે. હવે 4mનો સ્ક્વેર તો 4નો વર્ગ 16 થાય, એમનો વર્ગ શું થાય m સ્ક્વેર થાય, વત્તા 4 સીતા 28 જોડે શું આવશે mn આવશે વિદ્યાર્થી મિત્રો, વત્તા 7નો વર્ગ 49 અને જોડે આવશે n સ્ક્વેર. તો આ આપણા દાખલાનો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ જવાબ થઈ ગયો. આ રીતે તમે ઘણો વિદ્યાર્થી મિત્રો તમને પરફેક્ટ માર્ક્સ મળે, બરાબર છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો.
તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધેલું છે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય તમારે આ જે રકમ છે એનું મૂલ્ય મેળવવાનું છે. તો સર્વપ્રથમ આપણને રકમ આપેલી છે એ લખીશું વિદ્યાર્થી મિત્રો 0.2નો ઘન માઇનસ 0.3નો ઘન અને વત્તા 0.1નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો આપણા જો સૂત્ર તો છે પણ વચ્ચે પ્લસ હોવું જોઈએ. તો આ માઇનસ આપણે અંદર આપી દઈએ, ઘન છે એટલે કોઈ ફરક નથી પડતો, એટલે 0.2નો ઘન થયો વત્તા માઇનસ 0.3નો ઘન લખ્યો વત્તા 0.1નો ઘન લખ્યો. બરાબર છે. તો આ વિદ્યાર્થી મિત્રો એ જોવા જઈએ તો એ તરીકે 0.2 છે, બી તરીકે માઇનસ 0.3 છે અને સી તરીકે 0.1 છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા એ પ્લસ બી પ્લસ સી હું કરું, બરાબર છે, તો શું થશે 0.2 વત્તા માઇનસ 0.3 વત્તા 0.1. તો 0.2 ને 0.1 0.3 થાય અને માઇનસ 0.3 તો હતા, સરખામાંથી સરખું થાય. જવાબ શું આવી જાય વિદ્યાર્થી મિત્રો? 0. તો જ્યારે એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણા જોડે શું થશે ધ્યાન રાખજો, એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન બરાબર 3 ABC થાય. બરાબર છે. એનો જવાબ શું થાય? 3 ABC. તો 3 લખે, એની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 0.2, બીની કિંમત માઇનસ 0.3 અને સીની કિંમત 0.1. આપણે 0 ભૂલી જાઓ અત્યારે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો જો 3 દુ 6, 6 તરી 18, 18 એકા 18 આવ્યા. હવે દશાંશ ચિહ્ન પ્રમાણે જુઓ, એક અહીંયા છે 10 છેદમાં, અહીંયા પણ 10 આવે છેદમાં અને અહીંયા પણ 10 છેદમાં આવે, એટલે 3 દશાંશ ચિહ્ન છે એટલે 1, 2 અને 3.0 લખ્યા, પણ એક સંખ્યા માઇનસ છે એટલે જવાબ શું આવશે? માઇનસ 0.018. બહુ જ મસ્ત દાખલો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, સમજીને ગણજો, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો આની. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ જે છે એની એક વોટ્સએપ ચેનલ પણ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા. બરાબર છે. તો જો તમને વોટ્સએપ ચેનલ ઉપર પણ અપડેટ જોઈતી હોય વિદ્યાર્થી મિત્રો, તો વોટ્સએપ ઉપર પણ અપડેટ મળતી રહેશે. જ્યારે જ્યારે હું વિડીયો અપલોડ કરીશ ત્યારે ત્યારે તમને એનું નોટિફિકેશન મળતું રહેશે. બરાબર છે. તો તમે વોટ્સએપ ચેનલ જે છે મારી એમાં પણ જોડાઈ શકો છો. બરાબર છે. આગળ વધીએ. આપણો પ્રશ્ન એ પ્રમાણે છે, બિંદુ -4,6માંથી એક્સ અક્ષ અને વાય અક્ષ પર લંબ દોરતા મળતા બિંદુને એમ શોધો. તો વિદ્યાર્થી મિત્રો એક રેફરન્સ આકૃતિ દોરી છે, તમે આકૃતિ ના દોરો તો ચાલે. બરાબર છે, પણ દોરો તો ખબર પડી જાય તમને. તો -4 છે બીજા ચરણમાં આવે, તો -4 આ છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી મેં લંબ દોર્યો, અથવા તો આપણે બિંદુ લઈ લઈએ પહેલાં, તો -4 છે. બરાબર છે. તો -4 6 પ્રમાણેનું બિંદુ આપણને અહીંયા મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ બિંદુ આપણું શું થઈ ગયું? -4 છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો આપણને કયું બિંદુ મળ્યું? યસ, -4 0. અને વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો આપણને શું બિંદુ મળે? 0 6. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એક્સ અક્ષ પરનું બિંદુ, એક્સ અક્ષ પરનું બિંદુ કયું મળે? એક્સ અક્ષ પર તમને -4 0 મળે અને વાય અક્ષ પર તમે આવી રીતે લખી શકો છો. વાય અક્ષ પર કયું બિંદુ મળે? યસ, 0 6 આ બિંદુ મળે. આશા રાખું તમને દાખલામાં ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને આવું આપેલું છે કે સમીકરણ 3x + 4y = 6ને પ્રમાણિત સ્વરૂપમાં લખો અને ABCની કિંમત મેળવો. તો સમીકરણ આપણને આપેલું છે 3x + 4y = 6 જે છે વિદ્યાર્થી મિત્રો. એનું પ્રમાણિત સ્વરૂપ કરવા માટે x વાળું આ બાજુ હોવું જોઈએ, y વાળું પણ આવવું જોઈએ, આ બાજુ જોવું જોઈએ ડાબી બાજુ, અને અચળ પદ પણ આ બાજુ જોવું જોઈએ, એટલે 6 સામે શું થઈ જાય? -6. તો આ શું થઈ ગયું? પ્રમાણિત સ્વરૂપ થયું. જે પ્રમાણિત સ્વરૂપ થયું આપણા સમીકરણનું, જે પ્રમાણિત સ્વરૂપ થાય અથવા પ્રમાણિત સ્વરૂપ છે. હવે આને પ્રમાણિત સ્વરૂપ ax + by + c સાથે સરખાઈએ વિદ્યાર્થી મિત્રો. c બરાબર 0 સાથે સરખાવતા જો આની સાથે સરખાવીએ વિદ્યાર્થી મિત્રો, તો a બરાબર શું થાય? તો બરાબર જોજો, a બરાબર શું થશે? 3 થશે. ધ્યાન રાખો, ઘણા બધા વિદ્યાર્થીઓ ABCની કિંમતમાં XY લખે છે. XY આવે જ નહીં, કેમ કે તમે સરખામણી કરો છો તો x તો સરખા છે, તો રહી કોણ ગયું? 3 બરાબર a, y તો સરખા, તો b બરાબર 4 અને c બરાબર તો તમને સંખ્યા મળશે, પણ નિશાની તમારે ધ્યાનમાં લેવી પડશે. ખ્યાલ આવે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો a બરાબર 3 થયા, b બરાબર 4 થયા અને c બરાબર શું આવશે? -6. ઓકે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપેલું છે ખૂણાના માપ પરથી ખૂણાઓના નામ આપો. તો 90° ખૂણાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કાટકોણ કહેવાય. શું કહેવાય? કાટકોણ કહેવાય. અને 180 વાળા જે ખૂણો જે છે એ ખૂણાનું નામ શું છે? સરળ કોણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો.
આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં એવું કીધું છે કે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય આકૃતિ દ્વારા દર્શાવો. તો દાખલા કે આપણે બિંદુ કોઈ પી લીધું વિદ્યાર્થી મિત્રો, બરાબર, જેમાંથી એક રેખા પસાર કરી, એ રીતે બીજી પણ થાય, ત્રીજી પણ થાય, ચોથી પણ થાય, પાંચમી, છઠ્ઠી, સાતમી, એવી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી રેખાઓ પસાર થાય, બરાબર છે. એટલે જવાબની અંદર શું આવશે? અસંખ્ય રેખાઓ પસાર થાય. અસંખ્ય કાં તો અનંત રેખાઓ પસાર થાય, ઘણી બધી રેખાઓ પસાર થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું તમને દાખલામાં ખ્યાલ આવી ગયો છે. આકૃતિ આવી રીતે દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમે જો નામ આપવા હોય તો એલ, એમ, એન, પી, બરાબર છે, પછી જ પ્રમાણે ક્યુ અને આર, આ પ્રમાણે નામ આપી શકો છો. તો આ પ્રમાણે આપણે 6 રેખાઓ દોરી, તમે વધારે રેખાઓ દોરી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચેનલ પર નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો આ મિત્રો સાથે શેર પણ કરજો, અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે. તમે સરસ રીતે પ્રિપેરેશન કરો, બરાબર છે. ત્યાં સુધી બધાને બાય બાય.